આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. યોગેશભાઈ અધ્યારુ જેઓ ભાજપા જિલ્લાના મહામંત્રી છે, છેલ્લા 30 વર્ષથી ભાજપના કાર્યકર્તા તરીકે વિવિધ પ્રકારની જવાબદારીઓ નિભાવી છે. વડોદરા જિલ્લા ભાજપા મહામંત્રી તરીકે તેઓ જવાબદારી નિભાવી રહ્યા છે. હાલ તેઓ પોતાના વાણિયાના 4 જુલાઈના રોજ ઓસ્ટ્રેલિયા મેલબોર્નમાં લગ્ન પ્રસંગે તેઓ ત્યાં ગયા હોય ત્યારે તેઓને જાણ થઈ કે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી 9 જુલાઈના રોજ ઓસ્ટ્રેલિયા મેલબોર્નમાં મેલબોર્ન મીટ્સ મોદી ઇવેન્ટમાં આવી રહ્યા હોય ત્યારે તે જાણ થતાની સાથે જ ઇવેન્ટમાં જઈને વિદેશની ધરતી ઉપર આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ જે ઇવેન્ટમાં હિસ્સો લેવા માટે રજીસ્ટ્રેશન પણ તેઓએ કરાવ્યું. મોદીજી જ્યાં પહોંચ્યા હોય અને એ જ જગ્યા પર અધ્યારુજીએ યોગેશભાઈએ ત્યાં જવા માટેનું રજીસ્ટ્રેશન પણ કરાવ્યું છે. વિદેશની ધરતી ઉપર આ અનેરો એક અનુભવ, ઉત્તમ સમય અને અત્યંત આનંદની વાત. આ ઐતિહાસિક ઇવેન્ટનો હિસ્સો બનવા માટે તેઓ ગૌરવની વાત અનુભવી રહ્યા છે. પોતે જ તેઓએ માહિતી આપી છે. હું યોગેશભાઈ અધ્યારુ, મહામંત્રી વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટી. અત્યારે મારો ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ ચાલી રહ્યો છે. આ પ્રવાસ દરમિયાન આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી 9 જુલાઈના રોજ ઓસ્ટ્રેલિયા મેલબોર્ન મીટ્સ મોદી ઇવેન્ટમાં સામેલ થવા જઈ રહ્યા છે. આ ઇવેન્ટમાં મેં પણ મારું રજિસ્ટ્રેશન કરાવ્યું છે અને આ ઇવેન્ટનો હું હિસ્સો બનવા જઈ રહ્યો છું. આ વિદેશની ધરતી પર આપણા વડાપ્રધાનશ્રીને મળવાનો આ એક અનેરો મને લાવો મળવાનો છે. ભારતીય સમુદાયના અહીંયા રહેતા તમામ લોકોને મારી નમ્ર અપીલ છે કે આપ પણ આ ઇવેન્ટમાં જોડાઓ અને ભારતમાં રહેતા આપણા ભારત દેશના સૌ નાગરિકોને પણ મારી અપીલ છે કે આપ પણ આ ઇવેન્ટ લાઈવ નિહાળી આપણા દેશના વડાપ્રધાનશ્રીએ જે ભારતને આખા વિશ્વમાં ખૂબ મોટું ગૌરવ અપાવ્યું છે એનો હિસ્સો બનવાનું મને પણ આ સૌભાગ્ય મળ્યું છે. તો હું ખરેખર આ તબક્કે મારી જાતને ખૂબ ગૌરવવંતી અનુભવું છું કે વિદેશની ધરતી પર આપણા વડાપ્રધાનશ્રીની આ ઇવેન્ટમાં મને સામેલ થવાનો મોકો મળવાનો છે. સૌને પણ મારી બે હાથ જોડી નમ્ર અપીલ છે કે આપ પણ જોડાઓ.